ફરી વખત મારા એક નવા વ્લોગમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે। અને આજે છે મિત્રો રામનવમી, તો બધાને રામનવમીની હાર્દિક શુભકામના છે। અને અત્યારે અમે આવી ગયા છીએ રામમટી, જે ડભોલી ગામમાં આવેલી છે। અને અહીંયા છે રામ ઉત્સવ છે, એટલે તાપી ઘાટ ઉપર આરતી થવાની છે। અને એ આરતી મિત્રો છે ને 3 લાખ દીવાની આરતી કરવાની છે, રામ ભગવાનની આરતી છે અને તાપી કાંઠે આરતી કરવાની છે। તો 3 લાખ દીવાની આરતી થશે તો આપણે તમને હું જરૂર એના દર્શન કરાવીશ અને 3 લાખ દીવા તમને બતાવીશ। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો મિત્રો અહીંથી જવાનું છે આપણે અંદર રામમટીમાં। આ ગેટ છે, મસ્ત મજાનો ગેટ બનાવેલો છે। અને મિત્રો આજે તો બહુ, કારણ કે ઝાઝા માણસોની ભીડ રહેવાની છે, કારણ કે 3 લાખ દીવાની આરતી થવાની છે, એટલે ભીડ તો રહેવાની જ છે। તો વિડીયોમાં બન્યા રહેજો, બહુ મજા આવશે। અહીંયા નાના છોકરાને કોઈને ભાગ ખાવા હોય ને તો ભાગની દુકાન મોટી જબર છે, ચારે બાજુ। તો મિત્રો ઘણા બધા અહીંયા છે ને મંદિરો આવેલા છે, અલગ અલગ માતાજીના છે, જો ચારે બાજુ છે બધું મંદિર છે। હનુમાનજી છે, કૃષ્ણ ભગવાન, રાધા કૃષ્ણ છે, શનિદેવ છે, તો બધા જ મંદિર અહીંયા આવેલા છે। બહુ માણસોની ભીડ છે આજે, કારણ કે આજે છે રામનવમી ને, એટલે બહુ ભીડ છે। અને અહીંયા છે રામાપીરનું મંદિર પણ છે, તો એના પણ તમને દર્શન કરાવું। તો અહીંયા રામદેવપીરનું મંદિર છે, એના પણ દર્શન કરાવું છું, અહીંથી દર્શન કરી લઉં। કારણ કે માણસોની રામદેવપીરના નેજા છે, તો કેટલા બધા છે, બધા માનતા લઈને આવે ને એ બધી અહીંયા નેજા ચડાવે એવું છે। અને અહીંયા છે અખંડ રામ ધૂન, જો અહીંયા હવે ધૂન ગાવાની શરૂઆત કરે છે। આપણા સ્ટેટ ઓફ રામાધણી, કોઈ પણ ભાઈઓ જુનાગઢ નો ભોગી એકતા હોય ને, અહીંયા સુરતમાં આવી આવજો, અહીંયાથી મિની ગિરનાર, તો અહીંયા પણ તમને ગિરનારના દર્શન થઈ જશે મિત્રો। તો મિત્રો જો અહીંયા જે આપણે 3 લાખ દીવાની આરતી કરવાની છે ને, એનું અહીંયા થઈ રહ્યું છે મિત્રો। અહીંયા પણ જો અત્યારે દીવાની શરૂઆત થઈ ગઈ છે, મસ્ત મજાની લાઈટ ગોઠવી છે, અને બધા ભક્તો જો જાય છે। અને અહીંયા બધું મળે છે, મસ્ત મજાની વસ્તુ। તો ચાલો હવે જવાનું છે નીચે જઈને તમને નીચેનો નજારો બતાવું। તો મિત્રો અહીંયા જો ફૂલ તૈયારી થઈ રહી છે, અને આ રીતનો બધો કાર્યક્રમ ગોઠવેલો છે। તાપી માતાની આરતી ઉતારવાની છે, અને બહુ જ ભાવિ ભક્તો અહીંયા આવેલા છે। તાપી નદીના કિનારે આ છે તાપી નદી, તો ચારે બાજુ છે, મસ્ત મજાનું છે। અને આ લાઇટિંગ અત્યારે ગોઠવી છે, પણ રાતે બહુ જોરદાર લાઇટિંગ લાગવાની છે એવી। જય શ્રી રામ, જય જય શ્રી રામ। ભક્તોની જે પરફોર્મિંગ આર્ટના સ્ટુડન્ટ્સ આપણી સમક્ષ રામ અષ્ટકમ લઈને આવ્યા છે। રામ ભગવાનની ભક્તિમાં આપ સૌએ જોડાવાનું છે। પહેલા એકવાર શાનદાર તાળીઓ થઈ જાય। જેમને પણ આજના દિવસની ખુશી છે, હાથ ઉપર કરીને તાળીઓથી તમારી ભક્તિ તમારે વર્ણવવાની છે। અને મિત્રો આપણે જઈ છીએ અંદર હવે, ત્યાં બધા મસ્ત મજાનો ભાઈ છે, મસ્ત મજાનું ડેકોરેશન છે, પણ મસ્ત મજાના અને જ્યાં નૃત્ય કરવા વાળી બહેનો છે તે બધા છે મિત્રો। દીવા તો તમે જુઓ, આ રીતના દીવા છે, ને ચારે બાજુ દીવા ઝગમગવાના છે મિત્રો। ને ડબ્બા લાવે છે મિત્રો। જો જાજુ બધું તેલ પૂરવાનું છે આજે, ને આ રીતના બધા દીવામાં તેલ પૂરે છે મિત્રો। આપણે દીવામાં તેલ પૂરી દઈએ છીએ મસ્ત મજાનું, કેમ કે માટીના દીવા છે ને એમાં તેલ સુઈ જાય છે।
એ તો મિત્રો ઝાઝા બધા દીવામાં તેલ પૂરવાનું છે, તો બધા તેલ પૂરે છે, આપણે પણ થોડુંક પૂરી દીધું. અહીંયા છે કલર વાળા દીવા છે મિત્રો, તો આ રીતનું નામ લખેલું છે, લખેલું છે રામ. લખેલું છે તાપી. મસ્ત મજાનું ધનુષ બનાવેલું છે, જોરદાર છે. दीप जला के दिवाली मैं मनाऊंगी, मेरी जन्नत की सारी माँ मिट जाएगी, राम आएंगे। मेरी झोपड़ी की माँ खुल जाएगी, राम आएंगे। रामનો જ્યારે જન્મ થયો છે તો તમને શું કહે છે? કિસ્મત ચમકાएंगे, राम आएंगे, राम सुंदर मेरी किस्मत चमकाएंगे, राम आएंगे, राम आएंगे, राम आएंगे, राम आएंगे, राम आएंगे, राम आएंगे। તો મિત્રો અત્યારે ટ્રાફિક થઈ ગયું છે બહુ, કારણ કે ત્યાં દીવા જ્યાં પ્રગટાવવાના છે ને એ જગ્યાએ હવે કોઈને જવા નથી દેતા. પહેલા આપણે જઈ આવ્યા એટલે હું તો હવે જાય છે ઘર બાજુ, કારણ કે ગળદી ફૂલ થઈ ગઈ છે અને મોડું પણ થઈ ગયું છે. તો દીવા તો મિત્રો અત્યારે તમે ભક્તો જોવો ને તો કેટલા બધા માણસો આવ્યા છે, તો ઝાઝા બધા માણસો આવે ને ગળદી થઈ ગઈ છે બહુ જ છે. અને નીચેનો નજારો પણ જોવો ને ફૂલ ગળદી થઈ ગઈ, હાલવાની પણ જગ્યા નથી. ને મિત્રો હવે છે ને ઘર બાજુ જાય છે, બહુ મજા આવી, તમને પણ મજા આવી છે. અને અમારા યોગેશભાઈ છે ને હાલવા જ મળ્યા છે, કારણ કે ગળદી જોઈને હાલવા જ મળ્યા. અહીંથી ઉતરી જવું છે. તો મિત્રો અમે આવી ગયા છીએ બહાર હવે આ રાધા કૃષ્ણના મંદિરની બાજુમાં. અને મિત્રો હવે તમને વિડીયો પસંદ આવે ને તો જરાક લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા જાજો. વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરતા જાજો. અને બધાને જય શ્રી રામ અને રામનવમીની બધાને પણ હાર્દિક શુભકામના. ત્યાં સુધી